અમદાવાદના સીટીએમ 4 રસ્તા પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગેસના સિલિન્ડરને લઈને વિરોધ પ્રદર્શન કર્યો। રાજસ્થાનમાં 450માં ગેસનો સિલિન્ડર અને બીજેપી સરકાર આપી શકે છે તો ગુજરાતમાં કેમ નહીં? ત્યારે ગુજરાતના વાસીઓએ આવું તો શું કર્યું કે ગુજરાતના વાસીઓને જ કોઈ પણ જાતનો લાભ બીજેપી સરકાર તરફથી નથી મળતો। તેના માટે આમ આદમી પાર્ટીના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો। તે દરમિયાન પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી અને આમ આદમીના તમામ કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા। મારું નામ બિપિન પટેલ છે, હું અમદાવાદ શહેર પ્રમુખ છું। આજે અમે અહીં વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છીએ કારણ કે જે ગેસના બાટલાનો ભાવ આજે ગુજરાતની અંદર 900 રૂપિયા છે અને એ જ બાટલાનો ભાવ જો ભાજપ સરકારે રાજસ્થાનમાં 450 રૂપિયા કીધા હતા તો અમારી પણ માંગ છે કે ગુજરાતની અંદર પણ 450 રૂપિયામાં અંદર બાટલો આપવામાં આવે। અને બીજી વાત છે કે જે રાજસ્થાનમાં ભાજપ સરકારે જે 3000 રૂપિયા મહિલાઓને આપવાના વાયદા કર્યા છે એ પણ અમારે ગુજરાતમાં પણ આપવામાં કેમ આવું કરવામાં આવે છે? આજે ભાજપ સરકાર અહીંયા 27 વર્ષથી છે તો રાજસ્થાનને ગોળ અને ગુજરાતની પબ્લિકને ખોર આવું કેમ ભેદભાવ કરવામાં આવે છે? એના માટે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ। અહીંયા આપણે જેમ સાંભળ્યું કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો અહીં વિરોધ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમીના અમદાવાદ શહેર પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે રાજસ્થાનમાં 450 રૂપિયાનો ગેસનો બાટલો આપવામાં આવી રહ્યો છે ગુજરાતને કેમ નહીં? હવે આપ જોઈ શકો છો કે હાલમાં તમામ કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે। आपने डिटेन केम કરવામાં આવી રહ્યા છે? આ ભાજપ સરકારની બેવડી નીતિ નહીં ચાલે। રાજસ્થાનની અંદર 450 અને એ 900 આ ભારતની અંદર દરેક સ્ટેટની અંદર 450 કરો એ બી આમ આદમી પાર્ટીની માંગણી અને લાગણી છે। વિરોધ બતાવી રહ્યા છીએ અમે। ભાજપ સરકાર ગુજરાતની બહેનોને અન્યાય કરી રહી છે ત્યારે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે। એટલે ભાજપના ઇશારે પોલીસને આગેવાન કરી અને અમને ડિટેન કરવામાં આવેલા છે અને અમારી ધરપકડ કરવામાં આવેલી છે। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। એ મહિલાઓને જો આવું કરે છે, આ જ્યારે બોડીગાર્ડ છે ફાઈટર હાલતો તો જે લેડીઝ મહિલા એને પણ પોલીસ આવી રીતે જ કરતા હતા। અમે તો સાધારણ માણસ છીએ। જ્યારે બોડીગાર્ડ ઘરની બેટીઓને હાલત છે ત્યારે પોલીસ કોબલે બોલાવીને છે આ એટલે આવું ના ચાલે। भाजप डरती है, पुलिस को आगे करती है। जब भाजप डरती है, पुलिस को आगे